સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ સામીરે આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ અટકે તે હેતુસર સુરત શહેરમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું, જે અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ LH મસાણી તથા એએસઆઈ DR બથવાડ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા 7 માસથી બિહાર નાસી ગયેલ આરોપી લાલુ પ્રસાદ ઉર્ફે લાલુ બેનિસાઉ ગુપ્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી।